આદરણીય સંતો વાલા હરિભક્તો દરેકને જય સ્વામિનારાયણ. ભગા 1.5 મહિનાની અંદર ત્રીજી વખત નારાયણ પર આવવાનું થયું છે. અરે તમારો પ્રેમ છે, લાગણી છે, પણ એક વસ્તુ મને ગમી. જો મારે જે ગઢડા પ્રસંગના સ્વભાવને વિશે જ્યારે વાત થાય, સંતો કરે, તો અમુક લોકોને ગમે નહીં. આપણે સરળ ભાષામાં કહું છું તો વસ્તુ એ છે કે સંતો સ્વભાવના વિશે વાત કરે તો અમુક લોકોને ગમે નહીં. એને ગુણ ના આવે, અવગુણ આવે. અને જે સત્સંગના બળિયા હોય એ સ્વભાવ સામું જોઈને સ્વભાવ સુધારી નાખે. મહંત સ્વામી હમણે ટકોર કરી છે, એ મને ગમ્યું. સંતો જ્યારે ટકોર કરે ને એ અગત્યની વસ્તુ છે. એમાં કૃષ્ણ સ્વામીની માસ્ટરી છે. એમાં હું કાયમ સાંભળતો હોઉં છું, પણ મને આજે મહંત સ્વામીની વાત બહુ ગમી. મહંત સ્વામી કીધું કે આ કથા વાર્તામાં ઓછા રાખો, આ મંદિરો આટલા મોટા તમે બનાવો છો. હું ઘણી વખતે કહું છું, આપણે આટલા બધા ખર્ચા કરીને મંદિરો કરીએ છીએ ને શેના માટે કરીએ છીએ બોલો? અમે જો નારાયણભાઈ આ બળદિયામાં જાદુભાઈ લઈને આવ્યા, એસી આખું મંદિર કર્યું. હવે કથામાં કેટલા જાય છે જાદુ કહેજે, પછી ફોન કરીશ હું તને. બળદિયામાં આપણે ના, એટલે આમાં છે ને, જો જ્યાં સુધી આપણે શું છીએ, આ અત્યારે જે ગોટાળો ચાલે છે દુનિયામાં, એટલે કોઈ વ્યક્તિ કોઈ એક વસ્તુ પર વાત નથી. જે ગોટાળો ઇન ધ સેન્સ કે જે માણસનું કન્ફ્યુઝન છે, જે સમજણ નથી આપણામાં આવતી ઘણી વખતે, એનું કારણ એ છે કે મૂળ શાસ્ત્રનું જ્ઞાન છે ને, એ મૂળ શાસ્ત્રનું જ્ઞાન જ્યાં સુધી ન મળે ત્યાં સુધી બધું લોલમ લોલ ચાલવાનું છે. પછી મન આખું કે સાંભળ્યું ને ભાષણ કર્યું એવું થાય છે. આ વડીલ સંતો છે, મહંત સ્વામી છે, આ બધા વડીલ સંતો છે, આ નીચે બેઠા સંતો છે, આમ ત્યાં હું જો તો ચોપડી લઈને બેઠા હોય. મને ખબર છે, અમે અડીસ અબાબામાં ભરી ગયા હતા એકવાર. પ્લેન કંઈક બીજે બાજુ જતું રહ્યું હતું. મહંત સ્વામી બેસી અને શાસ્ત્ર કાઢીને વાંચતા હતા. હવે જ્યાં સુધી ભગવાન, અને મહારાજે તો કીધું છે, મારી વાણી એ મારું સ્વરૂપ છે. આ વાસ્તવિકતા છે. જો જેમ ભગવાન હોય તો ભગવાનના સામે આપણે કોઈ દિવસ અપમાન અવગુણ ના કરીએ. એમ ભગવાનના વચન છે ને, એ ભગવાનનું સ્વરૂપ છે, એની અવગણના ન થાય. શિક્ષાપતિ મહારાજનું સ્વરૂપ છે, વજ્રામત મહારાજનું સ્વરૂપ છે, જીવન મહારાજનું સ્વરૂપ છે. આ બધા શાસ્ત્ર આપણને મળ્યા છે, એ બહુ કિંમતી છે. અને એટલા માટે ગામો ગામ આ સંતો કથા વાર્તા કરે છે. એટલે એ વસ્તુ મને ગમી ગઈ. ખાસ બધા ધ્યાન રાખજો. તો મારું સજેશન છે કે આપણા 24નો સત્સંગ ખૂબ વ્યાપક છે દુનિયામાં, દેશમાં, પણ એ ખટકો ત્યાં સુધી રહેશે જ્યાં સુધી આપણે ભગવાન રાખશું, ત્યાં સુધી, અને કથા વાર્તાનો જ્યાં સુધી આપણને જોગ રહેશે. એ બહુ જરૂરી છે. મુખ્ય વસ્તુ જે રત્નાભાઈ એના ધામમાં ગયા ને પછી એના પાછળ બધા પરિવાર આયોજન કર્યું પાટોત્સવ નિમિત્તે કથાનું. 100 ને કેટલા છે, 31 થયા, 31 ને ગમે તેટલા, પણ આ તો બધું બાનું છે. મૂળ તો છે ને બ્રહ્માનંદનો વાલો મારે દાડે દાડે દિવાળી. હમણાં ના કીધું વાગડમાં કથા હાલે, અહીંયા હાલે ને અહીંયા હાલે ને અહીંયા હાલે.
બધા કથા ચાલવાની જ પડી છે, પણ અંદર ઉતરે એટલી કામની છે એમાં. ઉતરે કામની. હમણાં અમારો અમદાવાદનો માન છે ને, મેં કીધું હમણાં પેડો ખાધો, પછી જ્યુસ પીધું, પછી ઓલું કર્યું. મેં કીધું ખાવાનું તમતા શું વાંધો છે, અંદર જાય અટકે તો વાંધો છે ને. કેટલું પચે એ અગત્યનું છે. એ ખાવો ગમે તેટલું શું ફેર પડવાનું. પછી એનો સાઈડ ઇફેક્ટ થાય કંઈક, કદાચ કોલેસ્ટ્રોલ થાય કે ડાયાબિટીસ થાય. પણ વસ્તુ એ છે કે ગમે તેટલું થાય ને આપણે ગ્રહણ કરવું. જો આ તો મારું, હું મસ્કરી કરતાં કરતાં વાત કરું છું, પણ વાસ્તવિકતા એટલી છે કે ગ્રહણ કરવું. આ સત્સંગમાં છે ને, હું હમણાં જો જાદુભાઈને ફોન ઉપર વાત કરતો હતો, આવ્યો ત્યારે મેં કીધું આપણા નારાયણદેવ દેશ એ ભુજ, મૂડી, અમદાવાદ એટલું સુખ છે, એટલું સુખ છે. આપણને એની કિંમત એટલે નથી ખબર પડી, કારણ કે આપણે દુઃખ આવ્યું નથી. વાસ્તવિકતા કહું છું. આ ભગવાન મળ્યા નારાયણદેવ એટલું આપણને સુખ છે, શાંતિ છે, આરામથી સભામાં બેઠા બેઠા ઊંઘી જઈએ, થાંભલો ચાલીને ઊંઘી જઈએ. બધું સુખ જ છે આ દુનિયામાં. દુઃખ તો માણસ ખોદરીને પેદા કરે છે. એટલે આ સુખ લેજો. અને સ્વામીએ ભલામણ કરી. બાકી આ પરિવારે આયોજન કર્યું. ખાસ મને સંતોએ કીધું હતું અહીંયા નાનપણનો ઉત્સવ છે, અને ગઈકાલે ખૂબ મોટા પાયે આપણા ભુજ મંદિરથી જે આયોજન થયું, આ બધું આપણા માટે છે. સંતો જે દાખલો કરે છે, અરમાન સ્વામી કહે કે અમે દોડા દોડ કરીએ છીએ, મારાથી ડબલ ઉંમરના છે તો એ દોડા દોડ કરે છે. એ આકરું કામ છે બધું. તમને એમ લાગે અહીંયા બેવામાં મજા છે, બેવામાં મજા નથી, ખબર પડશે બેવો તારે કોઈ. આ ખુરશી છે ને બધી તકલીફજનક જ છે, સુખ નથી. કેટલું દુનિયા આખાની પંચાયતમાં કોઈ એમ નથી કહેતું કે અમે સુખી છીએ. કંઈકનું કંઈક દુઃખ જ લઈને આવે. જે સત્તામાં હોય, ચાહે માન સ્વામી હોય કે હું હોઉં કે અહીંયા હોય કે ભગતજી હોય કે અહીંયા જાદુ બેઠો હોય, ગમે તે હોય, કોઈ આવીને એમ નથી કહેવાનું કે અમે બહુ, અમારા ગામમાં બહુ સુખ છે. એમ કોઈ નહીં કહે. માનકુવામાં આમ છે, ફલાણામાં આમ છે, સામદ્રામાં આમ થઈ ગયું, માધવપુરમાં આમ થઈ ગયું. આ જ આવે છે. કોક દી તો કહો કે ભગવાન જડે એનું સુખ જડ્યું છે. એટલે વાસ્તવિકતામાં ધન્યવાદ છે. માન સ્વામી આટલો દાખલો કરે છે, ભલે મારી વાત કરતા હોય. આ વડીલ સંતો આટલો દાખલો કરે છે. અમારે નીલકંઠ સ્વામી એ આગેવાન થઈને બધા સંતો ને દેવસ્વામીને આજે વધારે વિશેષ સમય નથી લેવો, કારણ કે મારે અને કૃષ્ણ સ્વરૂપ સ્વામીને અમદાવાદ જવાનું છે ને ત્યાંથી એ લંડન જશે ને અમે બીજા ગામડે જઈશું સત્સંગના માટે. લંડન ફરવા માટે નહીં. આપણો સત્સંગ બહુ બહોળો હશે, આપણો પરિવાર બહુ મોટો હશે. આ સંતો દાખલો કરે છે ને, મેં કીધું હતું પહેલાં, મેં કીધું આ ભુજ મંદિરના સંતોને અનેક અનેક ધન્યવાદ છે. વાસ્તવિકતામાં જો નાનપણમાં તો તમારે ગર્વ લેવું જોઈએ કે આમાં નાનપણ તમારે બસ અને જો આ સંતો એ કે ગઈકાલે હું જોયું ને, મને સિરિયસલી કહું છું, અડધી મિનિટ લઈશ. એટલું ગર્વ થયું કે છેક સાઉથ ઇન્ડિયાથી લઈને સુરત ને ફલાણા ટેમાકાના તે ઉત્તર ગુજરાત બધી જગ્યાએથી હરિભક્તો અહીંયા ભાગવત કથામાં આવ્યા હતા. એનું કારણ એટલું છે કે આ બધા સંતો એ જાત્રામાં નીકળી અને બધા એક એક ઘરે જાય છે. એક સત્સંગનું ઘર હોય ને ત્યાં મૂકતા નથી. એ દાખલો 8 મંડળનો છે ને, અદ્ભુત છે. આ બહુ આકરું કામ છે. ઘણી વખતે સંતો વાત કરતા હોય, નીકળ્યા હોય કે જાત્રામાં નીકળ્યા. મેં કહ્યું કેટલા ટાઈમ નીકળ્યા? કે 6 મહિના થાય, 8 મહિના થાય. મેં કહ્યું કંટાળો ના આવે? બે રહેવું ને બધું બહુ અઘરું છે. આ તપશ્ચર્યા કરવા નીકળું તમે
આજે 2024-25ની અંદર 8 મહિના ઘરથી બહાર જાઓ તમને ખબર પડે. 8 દાડા જાઓ તો ધોકાવારી થાય, પછી ખીચડી ન જડે. પણ આ તો જો આ જેને મહત્વ ભગવાનનું હોય ને એટલે આ થાય છે. આજે મહાન સ્વામી આવે કે હું આવું કે આ અમદાવાદથી આવે કે આપણે ભગતજી છે કે ઉપમાન સ્વામી છે કે કૃષ્ણ સ્વામી, આ બધા સંતો છે, નીચે છે ઉપર છે, અને તમે બધાય છો. કેમ થાય છે કે ભગવાન પ્રત્યેનો ખપ છે, ભગવાન પ્રત્યે મહત્વ છે. નારાયણ દેવનો આશરો છે, બસ એની ખુમારી કાયમ રાખજો. આ સુખ છે મળ્યું છે જગતમાં, આંખ ખોલીને જોજો, આપણને જે મળ્યું છે કોઈને મળ્યું નથી. તો બસ આ પરિવાર ઉપર ભગવાન ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે. આપણા નારાયણપર ગામ, એ રાવરી હોય, પસાયતી હોય કે આજુબાજુના જે ગામોથી આવ્યા હોય હરિભક્તો, બધા હરિભક્તો ઉપર મહારાજ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે, આપણો પરિવાર સુખી રાખે. એના નાનદેવના ચરણોમાં પ્રાર્થના.